પીએમના આગમનની તૈયારીઓ અને પ્રી મોન્સૂનની કામગીરી સંદર્ભે વડોદરા મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજાઈ હતી। ગત વર્ષે વડોદરામાં તંત્રના પ્રતાપે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આ વર્ષે વીએમસીની ચૂંટણી પણ છે। ચૂંટણીના વર્ષે જો પૂરની કે બીજી મુશ્કેલી સર્જાય તો ચૂંટણી પરિણામો ઉપર તેની અસર થઈ શકે છે। ત્યારે ગત વર્ષની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર તૈયારીમાં છે, જેને લઈને પ્રી મોન્સૂન કામગીરીમાં આગળ વધવામાં આવી રહ્યું છે, જે સંદર્ભે બેઠક સમયાંતરે મળતી હોય છે। સાથે જ આગામી 26મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા શહેરની મુલાકાતના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 20 જેટલી વિવિધ સમિતિઓની રચના કરાઈ છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કાર્યક્રમ સંદર્ભે 150થી વધુ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમ પહેલીવાર વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, જેમાં નારી શક્તિ દ્વારા તેમનું અભિવાદન સન્માન થવાનું છે। રૂટ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ સુધીનો રહેશે। સેફ પેસેજ થાય તે માટે જે તે પગલાં લેવાશે। સમગ્ર બેઠક સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। આજે અમે ગઈકાલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મીટિંગ થઈ હતી, આ બાબતનું કન્ટિન્યુઅસ મીટિંગ પણ આજે કર્યા હતા। એટલે ચોમાસાનું આગાહી છે, એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે। સાથે સાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ, રોડ મેન્ટેનન્સ, આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટિંગ કરી છે। અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે, એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સન્માન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનું રહેશે। રોડ સેફટી, ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ, રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે। એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે, એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળતાપૂર્વક કર્યું છે, એટલે એમને સન્માન આપવા બદલ જે પણ પગલાઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે। એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં વહીવટી તંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી। રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે, એરપોર્ટથી લઈને એરફોર્સ સ્ટેશન સુધી છે, નાનકડો રૂટ છે, પણ આને સેફ પેસેજ થાય, માન્ય વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે, સીસીટીવીથી, રોડથી, બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીએ છીએ। શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે। ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઇ ફોર્સીસે જે મુંહતોડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને, એના પછી પહેલી વખત માન્ય વીવીઆઈપી અહીંયા પધારી રહ્યા છે। એટલે વડોદરાના નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે, આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું।